નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાયાલય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગોંડલના રાજકુમાર અપમૃત્યુ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કોટિક્સ ગાંધીનગરના એફએસએલ ખાતે પૂર્ણ કરાયો છે. ત્યારે તાજેતરમાં તપાસ અધિકારીએ તેનું રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો. રિપોર્ટમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાના કે કાવતરું રચ્યાના આરોપોનો ઇનકાર કર્યો છે. નાર્કોટિક્સ દરમિયાન ગણેશને કુલ 31 સવાલો પૂછવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है. मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है. फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा. अरे समझना नहीं है. मैंने कहा मुझे रियलिटी बताओ आप. तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है. तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया. बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही. मीडिया और इसके अब मैं આ સમગ્ર મામલે વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ. જી જતીન, આ સમગ્ર મામલે વિસ્તારથી જણાવજો. જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે ગોંડલનું જે રાજકુમાર જાટ જે અપમૃત્યુ કેસ છે તેમાં ગણેશ ગોંડલનો જે નાર્કોટિક્સ જે 11મી ડિસેમ્બરના રોજ જે ગાંધીનગરના એફએસએલ ખાતે જે કરવામાં આવ્યો હતો તેને લઈને જ આજે જે છે તે તપાસ અધિકારી જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે છે તે આ રિપોર્ટ જે છે રજૂ કરવામાં તેમના દ્વારા આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર તેના દ્વારા જે છે તે કરવામાં આવ્યો હતો અને નાર્કો ટેસ્ટ માટે જે ગણેશ ગોંડલ છે તેને લગભગ 31 જેટલા સવાલ પૂછવામાં આવેલા હતા. હાઈકોર્ટે આ કેસની સૌથી વધુ જે સુનાવણી જે છે તે આગામી 15મી જાન્યુઆરીના રોજ જે છે તે હાથ ધરવામાં આવશે. આ જે તમામ જે બાબતો છે તેમને ક્યાંક ને ક્યાંક ઘણા બધા આની અંદર પાસા જે છે તે સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. સુરેન્દ્રનગર પોલીસે જે તપાસ જેટલી પણ કરી છે તેનો સમગ્ર રિપોર્ટ પણ જે છે તે પણ હાઈકોર્ટ સમક્ષ જે છે તે મૂકવામાં આવ્યો હતો, જેમાં સીડીઆર પણ સામેલ છે, નાર્કો ટેસ્ટનું એનાલિસિસ છે, સાહેદોના નિવેદન પણ આની અંદર જે છે તે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હવે મહત્વની વાત એ છે કે જે આગામી જે 15મી તારીખે જે હાઈકોર્ટ સમક્ષ જયારે સુનાવણી જયારે કરવાની છે તેને કયા પ્રકારની સુનાવણી આવે છે, કેમ કે નાર્કો ટેસ્ટ જે છે તે જે નાર્કો ટેસ્ટની અંદર એવું ક્યાંય પણ જે ગણેશ ગોંડલ છે તેના દ્વારા ઇનકાર કરવામાં આવેલો છે કે તેને રાજકુમાર જાટને મારેલો નથી. એટલે કે જો કે આમ તો નાર્કો ટેસ્ટનું એટલું બધું મહત્વ હોતું નથી, પરંતુ તે છતાંય નાર્કો ટેસ્ટ એક જે કહી શકાય કે એક એવિડન્સ તરીકે જે છે તેને માન્ય ગણવામાં આવે છે. ત્યારે હવે જોવાની વાત એ છે કે કોર્ટ આમાં કયા તરફનો ચુકાદો જે છે તે કોર્ટ તરફથી આપવામાં આવે છે. જી જતીન, સમગ્ર તપાસમાં ગણેશ ગોંડલે 31 સવાલો પૂછવામાં આવ્યા હતા, તો એ સવાલોના મહત્વના મુદ્દા વિશે જણાવજો. જો ચોક્કસથી આપને જણાવી દો કે જે 31 સવાલો જે પૂછવામાં આવ્યા હતા, રાજકુમાર જાટની જે હત્યાનો જે મામલો હતો તે ક્યાંક ને ક્યાંક આ 31 સવાલો એ જ મેટરની અંદર પૂછવામાં આવેલા હતા કે શું તેના દ્વારા ગણેશ ગોંડલ જે રાજકુમાર જાટ છે તે ગણેશ ગોંડલ દ્વારા રાજકુમાર જાટને કોઈ રીતે હેરાનગતિ કરવામાં આવેલી હતી, તેને મારવામાં આવેલો હતો કે અગાઉ તેની કોઈ જૂની અદાવત હતી. આ તમામ અલગ અલગ પ્રકારના જે સવાલો છે તે પૂછવામાં આવ્યા હોય તેવી શક્યતા છે, કેમ કે નાર્કો ટેસ્ટના જે સવાલો હોય છે તેની ડિટેલ ખૂબ જ કોન્ફિડેન્શિયલ હોય છે, તે બહાર આવી શકતી નથી. પરંતુ આ પ્રકારના જ્યારે આવો કોઈ કેસ હોય છે ત્યારે આ પ્રકારના સવાલો જે છે તે એફએસએલ દ્વારા નાર્કો ટેસ્ટ દરમિયાન જે છે તે કરવામાં આવતા હોય છે. જી ધન્યવાદ જતીન માહિતી બદલ.